ઈંદાડો અત્યારે તો કોઈ ના પાસે નહીં આવ્યું. આ પાટ હતા ને પાટમાં ભુવા દોઢ તો આપતા ઈંદાડો પાટ અમુક એવા મોણા આપતા બોધી દેતા આશીર્વાદ દોઢ નો આવતો. ઈંદાડો એવું આવીને કહેતી એક લેબુ ઘરના કોને સીલી મારીને આવ્યો છે ને એક કોઈ મૂઠું છે કાઢી લે હું ઝાપડી છું. આ તો ગુજરાત રાજસ્થાનમાં પેટીમપુરી વ્યાસુ મૂચો તો મેં કીધું તું કે તમે 3 જણા વ્યાસીપુરી નું લઈને આવ્યા છો. હું ગુજરાત થી રાવણ ની માતા રાજસ્થાન આવ્યો પણ જો અત્યારે બીજું કહેતી નહીં કોઈના કર્મ ના કુદરત ના લેખ જેવા છે ભગવાન જાણો છો. હું 3 સવાલ નો જવાબ દેવું છું. બોલની બહુ શોખીન છું. આજથી 12 મહિને આ લાઈવ યાદ રાખજો. દરબારો હું માતા આવીશું તો બોલીશું બની જા અને આવતો પાછી જીતની વાત ના લાવું મારું કલા રખીની માતાનું વેણ છે. વધેલી લાખની ખુલ્યા પઈ ખાખની આપના મોઢા મોગળી નો કરાય કઈડ શક નહીં કઈડો કઈડ જે કરવું છે એ કળાથી કરવું પડે. મારા પાસે માતા છે લાવ હાફ લાવ કઈડાવ ના મરી તો ઠોન પૈસા માતા કશું ન કરે. ખબર છે કુવો છે પડો ભાગોમાં માતા શું કરો ભાઈ. વેળા આવશે તો ભુવા વળી આવશે મજા. ભુવા આવે એટલે કશું કપાસું નહીં થાય. મારા દેવની આશી છે સ્વભાવડો મજા વળી આયા છો એવા નહીં આયા છો ઇનથી હવાયા હેડાની સાઉ આગના ભગવાન કેસે હું કાળુ રાવણ ની માતા પૂછું. તમારો દેવનો મોટું હશે આજો આયા છો ઇનથી હવાયા હેડાડા હોય તમારો દેવનો ભગવાન રાજી કહેવાય. જો ગાધું કટશે નહીં વાપરીને અટશે નહીં મજૂરી કરજો ને વાપરી જાય હો ભાઈ. મજૂરી કર્યા વગર હિસાબ થી એનું ઘેર નોખવા ન આવો. કર્મ આપણે કરવું પડે ફળ ભગવાન આલો અને જેવી વેળા હોય એવું વર્તન કરી લેવું પડે. ઉડવાન કેમ થાય ઉડી આડવું પડે. ખોટી વાત છે હવે આવતો હોય તો મારા હાથ ન થઈ એના પહેલા આપણે કરી લેવો પડે ભાઈ.